Okay, I think I have shared my screen. Are you able to see the screen? Yes, sir. Okay, now you can see the presentation. Here, basically, there are 4 string handling functions that we are going to discuss. માત્ર 4 છે એવું નથી, but in our syllabus, these 4 are considered. આ 4નું આપણા સિલેબસમાં આપણે આને કન્સિડર કરવાના છે. બાકી આના કરતા વધારે સ્ટ્રિંગ હેન્ડલિંગ ફંક્શન્સ અવેલેબલ છે. સો આ 4 આપણે સમજવાના છે. They are available in your syllabus. The first string handling function that we are going to understand is strlen. String length. એનું ફૂલ ફોર્મ જો આપણે આપીએ તો સ્ટ્રિંગની લેન્થ શોધવી હોય તો આપણે strlen નો ઉપયોગ કરીશું. બીજું છે strcpy, મીન્સ સ્ટ્રિંગ કોપી. સ્ટ્રિંગની કોપી કરવી હોય તો વી કેન યુઝ strcpy. strcat, સ્ટ્રિંગ કોન્કેટનેશન, મતલબ એક સ્ટ્રિંગમાં બીજી સ્ટ્રિંગનો ઉમેરો કરવો હોય, બે સ્ટ્રિંગને કમ્બાઈન કરવી હોય, then we can use strcat. And the last function is string comparison. String comparison means if you want to compare two string, બંને સ્ટ્રિંગનું કમ્પેરિઝન કરવું હોય તો આપણે strcmp નો ઉપયોગ કરીશું. So these are the 4 functions we are going to use. strlen, strcpy, strcat and strcmp. સૌથી પહેલા જો આપણે વાત કરીએ તો strlen. strlen ફંક્શનની જો વાત કરીએ તો strlen is used for getting the length of string. સ્ટ્રિંગની લેન્થ શોધવા માટે strlen ફંક્શનનો યુઝ થાય છે. એને આપણે સ્ટ્રિંગ લેન્થ પણ કહી શકીએ. તો સ્ટ્રિંગની લેન્થ શોધવી હોય તો તમે strlen નો યુઝ કરી શકો. સ્ટ્રિંગની લેન્થ મતલબ શું? ધારો કે રામ નામની સ્ટ્રિંગ છે તો રામ નામની સ્ટ્રિંગમાં કેટલા કેરેક્ટર છે? તો ટોટલ 3 કેરેક્ટર્સ આર ધેર, આર, એ અને એમ. તો રામની લેન્થ થશે 3. લક્ષ્મણ સ્ટ્રિંગ છે લક્ષ્મણ, તો LAXMAN, LAXMAN. તો લક્ષ્મણમાં ટોટલ લેન્થ કેટલી થશે? 6 થશે. તો કોઈ પણ સ્ટ્રિંગની જો લેન્થ શોધવી હોય તો તમે strlen ફંક્શનનો ઉપયોગ કરી અને તમે એની લેન્થ શોધી શકો. હવે આ લેન્થ શોધવા માટે શું કરવું પડે છે? તો એની જે જનરલ સિન્ટેક્સ છે કંઈક આ પ્રકારની છે. લેન્થનો જે જવાબ છે એ ક્યાં આવશે? લેન્થનો જે જવાબ છે એ તમને મળશે ઇન્ટીજર વેલ્યુમાં. સો હિયર જવાબ તમને ઇન્ટીજરમાં મળશે. ધારો કે કોઈ ઇન્ટીજર વેરિયેબલમાં તમને જવાબ મળશે ઇન્ટીજર લેન્થ. લેન્થ નામનો વેરિયેબલ તમે લઈ લો તો ઇન્ટીજર લેન્થ ઇઝ ઇક્વલ ટુ, અથવા તો આપણે જો એની જનરલ સિન્ટેક્સ લખીએ તો આ ફંક્શન ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરશે strlen કૌંસમાં સ્ટ્રિંગ. મતલબ તમે જે કંઈ પણ સ્ટ્રિંગ આ ફંક્શનની અંદર પાસ કરશો આ ફંક્શન તમને ઇન્ટીજરમાં જવાબ આપશે, ઇન્ટીજર વેલ્યુમાં જવાબ આપશે. તો રામ પાસ કરો તો એનો જવાબ ઇન્ટીજરમાં 3 આવશે. લક્ષ્મણ પાસ કરશો એઝ અ આર્ગ્યુમેન્ટ તો એના જવાબમાં તમને ઇન્ટીજરમાં 6 જવાબ મળશે. સો ધીસ ઇઝ અ સિમ્પલ ફંક્શન strlen. કેવી રીતે યુઝ થાય વધારે આઈડિયા આપણને પ્રોગ્રામિંગથી આવશે. So let's make one program for strlen function. So blue screen બધા દેખાય છે?
Yes. Everybody able to see the blue screen? Yes, sir. sir. Yes, sir. Okay. Okay, so as we know, we have to add the header files first, include stdio.h. Then we are going to add include conio.h. ઓકે, આ સ્ટ્રિંગ હેન્ડલિંગ ફંક્શનની અંદર strlen માટે આપણે એક બીજી હેડર ફાઇલ એડ કરવી પડશે. એ હેડર ફાઇલનું નામ છે string.h. include string.h. ઓકે, તો આ એક વસ્તુ યાદ રાખવાની છે કે કોઈ પણ આપણે આ ચાર ફંક્શનનો યુઝ કરવો હોય, strlen હોય, strcpy હોય, strcat હોય કે પછી strcmp હોય, આ ચાર ફંક્શન જે છે they are available in a string.h header file. તો જ્યારે પણ તમે આ ફંક્શનનો ઉપયોગ પ્રોગ્રામિંગમાં કરવા માંગતા હોય, તમારે સૌથી પહેલું કામ શું કરવું પડશે કે string.h નામની હેડર ફાઇલ તમારા પ્રોગ્રામમાં એડ કરાવવી પડશે. સો હિયર string.h આપણે અહીં વધારાની હેડર ફાઇલ એડ કરીશું. અત્યાર સુધીના પ્રોગ્રામિંગમાં આપણે stdio.h અને conio.h જ એડ કરાવતા હતા. આ પ્રોગ્રામમાં આપણે string.h એડ કરાવીએ છીએ. વાય? તો એનું કારણ છે કે જે આપણા ફંક્શન છે strlen, strcmp, strcat અને strcpy, they are available in string.h header file. So if we want to use those function, we have to add the string.h header file in our program. તો આ string.h header file ને આપણે પ્રોગ્રામિંગ ની અંદર એડ કરી દઈશું. Then void main void. Then after મારે લેન્થ શોધવાની છે. તો ધારો કે હું વેરિયેબલ લઈ લઉં L1 અને L2, અને બીજું કામ મારે શું કરવાનું છે તો સ્ટ્રિંગ મારે લેવી પડશે કેરેક્ટર. ધારો કે એક કીબોર્ડ થી પણ હું ઇનપુટ કરાવી શકું, અથવા તો આઈ થિંક એક જ વેરિયેબલ લઈએ. ચલો, લેન્થ નામનું વેરિયેબલ LENGTH, અને કેરેક્ટર એક X50 નામની એક સ્ટ્રિંગ હું લઈ લઉં. નેમ એવું પણ આપી શકાય. નેમ ના, કોઈ નામ આપણે ઇનપુટ કરાવીએ અને એ નામનું લેન્થ આપણે શોધવી છે. તો વેરિયેબલનું નામ આપણે ધારો કે નેમ રાખીએ, CLRSCR. હવે હું લખું printf enter any name, enter any name /n scanf શું આવશે? %s આવશે, કેમ કે સ્ટ્રિંગ ઇનપુટ કરવી હોય તો %s, અને અહીં એમ્પરસન નહીં આવે, અહીં હું લખીશ નેમ. તો એક વર્ડ ઇનપુટ થશે. આ સ્કેનએફ થી શું થશે? એક વર્ડ ઇનપુટ થશે. આટલો પ્રોગ્રામ રન કરીને ચેક કરીએ શું થાય છે. લેટેસ્ટ ચેક. એક મેસેજ આવશે એન્ટર એની નેમ, અને એક વર્ડ ઇનપુટ થશે. અહીં ધારો કે હું લખું રામ, તો રામ ઇનપુટ થયું. રાઈટ, આટલું જ કામ થશે બસ. હવે આ રામની લેન્થ શું છે મારે શોધવી છે. તો એના માટે મારે strcpy ફંક્શનનો યુઝ કરવો પડે. તો એના માટે LENGTH લેન્થ ઇઝ ઇક્વલ ટુ, જ્યાં લેન્થ ઇન્ટીજર વેરિયેબલ છે, strlen કૌંસમાં નેમ. એની જનરલ સિન્ટેક્સ આપણે વાત કરી કે ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરશે અને એના આર્ગ્યુમેન્ટમાં નેમ પાસ થશે. તો strlen ફંક્શન એ લેન્થ શોધી આપશે કોની? નેમની. નેમ કોણ છે? કીબોર્ડથી તમે જે વેલ્યુ ઇનપુટ કરો એ નેમ છે, અને એ નેમની લેન્થ જે બી હશે એ તમને લેન્થ નામના વેરિયેબલમાં રિટર્ન થઈને મળશે. તો લેન્થની વેલ્યુ 3 થશે જો નેમ તમે રામ લખ્યું હશે તો, અને જો તમે લક્ષ્મણ લખ્યું હશે તો લેન્થની વેલ્યુ થશે 6. હિયર
now I am going to printf length is equal to %d, કેમ કે લેન્થ એ ઇન્ટીજર વેરિયેબલ છે, /n, length. So here length ની તમને વેલ્યુ મળશે. Now let us run the program. સેવ કરી દઈએ પહેલા strlen.c રન કરું. ધારો કે હું નાખું રામ, લેન્થ કેટલો જવાબ આવશે? 3 આવશે, કેમ કે રામની અંદર કેટલા કેરેક્ટર છે? 3. તો આ 3 કેવી રીતે મળ્યા? આપણે strlen ફંક્શનનો યુઝ કર્યો છે એટલે. ધારો કે ફરીથી રન કરું, ધારો કે હવે લખું લક્ષ્મણ, લક્ષ્મણ કીબોર્ડ થી ઇનપુટ કરું તો એની લેન્થ આવશે 6. 10 ના આવવી જોઈએ, 6 આવવી જોઈએ. I think there might be some problem. Let's check શું પ્રોબ્લેમ છે. ફરીથી એક વખત રન કરીને ચેક કરીએ. હા, સો હિયર આઈ થિંક સી લેંગ્વેજના અંદર જ કોઈ નાનું મોટું પ્રોબ્લેમ થયો હશે. પ્રોગ્રામિંગની અંદર આઈ થિંક કોઈ પ્રોબ્લેમ નથી. હવે તમે જુઓ, યુ કેન સી ધ લેન્થ ઇઝ 6. તો તમે કોઈ પણ નામ લખશો, રમેશ, તો આમાં પણ 6 જવાબ આવશે. પરેશ, બધા 6 વાળા જ છે. ધારો કે લખું રાજેશ્વરી, 1 2 3 4 5 6 7 8 9. So here you can see length is 9. તો આ પ્રોગ્રામ ઇઝ વેરી સિમ્પલ. અહીં આપણે strlen ફંક્શનનો યુઝ કર્યો છે. એક ઇન્ટીજર વેરિયેબલ લીધો, એક કેરેક્ટર વેરિયેબલ લીધો, એક સ્ટ્રિંગ ઇનપુટ કરાવી, એક વર્ડ ઇનપુટ કરાવ્યો અને એની લેન્થ આપણે શોધીએ છીએ. તો લેન્થ શોધવા માટેનું જે ફંક્શન છે એ કયું છે? strlen. strlen માં તમે આર્ગ્યુમેન્ટમાં સ્ટ્રિંગ પાસ કરવાની છે, તો તમને જવાબમાં ઇન્ટીજર વેલ્યુ મળશે. એ ઇન્ટીજર વેલ્યુ એ તમારા સ્ટ્રિંગની લેન્થ આપી દેશે. સો this is one function strlen that is used for finding the length of string. હવે આવું બીજું એક ફંક્શન છે, બીજું જે ફંક્શન છે that is strcpy. Second function is strcpy. તો પહેલું ફંક્શન હતું strlen, સેકન્ડ ફંક્શન strcpy. strcpy જે છે that is used for string copy. સ્ટ્રિંગની કોપી કરવા માટે આનો ઉપયોગ થશે. આની જે જનરલ સિન્ટેક્સ છે એ કેવી રીતે છે? strcpy કૌંસમાં string 1 અને string 2. strcpy કૌંસમાં string 1 અને string 2. So this is a general syntax for strcpy. So here what happen? અહીં ધ્યાન રાખવાનું છે કે અહીં શું થશે? string 2 ની કોપી string 1 માં થશે. તો string 2 ની જે બી વેલ્યુ હશે એ string 2 માં કોપી થઈ જશે. string 2 ની કોપી string 1 માં થશે. string 2 ની જે બી વેલ્યુ હશે string 1 માં કોપી થઈ જશે. મતલબ string 1 આ ફંક્શન એક્ઝિક્યુટ થયા પછી string 1 ની વેલ્યુ કેટલી થશે? તો string 2 ની જે વેલ્યુ હશે એના જેટલી.
સ્ટ્રિંગ 1 ની વેલ્યુ પહેલા ગમે તેટલી હોય, પણ જ્યારે આ strcpy નો ઉપયોગ કરીશું ત્યારે સ્ટ્રિંગ 2 ની વેલ્યુ સ્ટ્રિંગ 1 માં કોપી થઈ જશે, એટલે કે સ્ટ્રિંગ 2 ની વેલ્યુ સ્ટ્રિંગ 1 માં આવી જશે, એટલે સ્ટ્રિંગ 1 જે છે સ્ટ્રિંગ 2 જેટલી થઈ જશે. તો strcpy is used for string copy. એક સ્ટ્રિંગની કોપી બીજી સ્ટ્રિંગમાં કરવા માટે strcpy નો ઉપયોગ થશે. આને પણ પ્રોગ્રામિંગ થી સમજીએ. તો બીજો એક પ્રોગ્રામ આપણે બનાવીએ, ધારો કે str કોપી માટે. તો આને એક નવો પ્રોગ્રામ બનાવું, સેવ કરું, strcpy.c. include stdio.h, include unio.h. અહીં એક વધારે હેડર ફાઇલ આપણે ઉમેરીશું, string.h, include string.h, કેમ કે આ બધા જે ફંક્શન છે strlen હોય કે strcpy હોય, cat હોય કે પછી strcmp હોય, these all functions are available in a string.h header file. મેન ફંક્શન બનાવીએ. ધારો કે હું બે સ્ટ્રિંગ લઈ લઉં, કેરેક્ટર name1, આમાં ધારો કે 10 ની સ્ટ્રિંગ લઉં છું, ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ પણ આપી દઈએ, ધારો કે આની વેલ્યુ છે રામ. કોમા કરી એક બીજી સ્ટ્રિંગ લઉં, name2, આ પણ ધારો કે 10 ની સ્ટ્રિંગ લઈએ, ઇઝ ઇક્વલ ટુ કરી અને ડબલ કોટેશનમાં લખી દઈએ લક્ષ્મણ. તો એક name1 નામની સ્ટ્રિંગ છે જેની વેલ્યુ રામ છે, name2 નામની સ્ટ્રિંગ છે જેની વેલ્યુ લક્ષ્મણ છે. હવે મારે strcpy નો યુઝ કરવો છે. સૌથી પહેલા આપણું સ્ક્રીન ક્લિયર કરીએ, clr scr. નાવ હું પહેલા આ બંને સ્ટ્રિંગને પ્રિન્ટ કરાવું. Before using the function, what will be the value? printf double quotation ma name1 is equal to %s comma name1. /n પણ આપીએ. printf સેકન્ડ સ્ટ્રિંગ પણ હું પ્રિન્ટ કરાવું, name2 is equal to %s/n comma name2. ઓકે, આટલો પ્રોગ્રામ રન કરીએ તો આઉટપુટ શું આવશે? કોણ કહેશે? બોલો. આટલો પ્રોગ્રામ રન કરીશું તો name1 બરાબર શું આવશે, name2 બરાબર શું આવશે? name1 બરાબર રામ આવશે અને name2 બરાબર લક્ષ્મણ. વેરી ગુડ. સો સિમ્પલ, name1 બરાબર રામ લખાઈને આવશે, name2 બરાબર લક્ષ્મણ લખાઈને આવશે. લેટ અસ રન ઇટ. તો યુ કેન સી ધ આઉટપુટ, name1 is equal to ram, name2 is equal to લક્ષ્મણ. સો હિયર સિમ્પલ આપણે એક પ્રોગ્રામમાં બે વેલ્યુ લીધી છે અને પ્રિન્ટ કરાવી. હવે હું શું કરું? strcpy નો યુઝ કરું, strcpy, અને અહીં હું લખી દઉં પહેલું એક સ્ટ્રિંગ name1 કોમા name2 એની સિન્ટેક્સ પ્રમાણે. તો હવે શું થશે કે આ name2 ની વેલ્યુ જે છે એ name1 માં આવી જશે, મતલબ name1 ની વેલ્યુ રિપ્લેસ થઈ જશે. name1 ની વેલ્યુ રિપ્લેસ થઈ જશે, name1 માં કોની વેલ્યુ આવી જશે? name2 ની. તો હવે name1 ની વેલ્યુ બદલાઈ જશે. હવે ધારો કે એનું એ printf હું ફરીથી લખું, strcpy નો યુઝ કર્યા પછી કંટ્રોલ ઇન્સર્ટ અને શિફ્ટ ઇન્સર્ટ કોપી પેસ્ટ કરી દઉં. હવે name1 અને name2 ની વેલ્યુ કેટલી આવશે? યસ, આ જરાક જવાબ જોઈએ મારે. હવે name1 કેટલા? name1 માં લક્ષ્મણ. વેરી ગુડ. name1 માં લક્ષ્મણ આવી જશે, મતલબ name1 ની વેલ્યુ હવે લક્ષ્મણ થઈ જશે. રામ રિપ્લેસ થઈ જશે અને રામની જગ્યાએ
લક્ષ્મણ આવી જશે. ઓકે, નેમ 2 ની વેલ્યુ કેટલી રહેશે? વોટ વિલ બી ધ વેલ્યુ ઓફ નેમ 2? નેમ 2 ની વેલ્યુ નેમ 2 ની વેલ્યુ યસ, લક્ષ્મણ જ રહેશે સર. હા, એ તો લક્ષ્મણ જ રહેશે. નેમ 2 માં કોઈ ફરક નહીં પડે. નેમ 2 ની વેલ્યુમાં કોઈ ફરક પડવાનો નથી. નેમ 2 વિલ બી ધ સેમ વેલ્યુ. સો નેમ 2 તો લક્ષ્મણનું લક્ષ્મણ જ રહેશે, પણ નેમ 1 માં શું આવી જશે? લક્ષ્મણ આવી જશે. જે રામ હતું એ લક્ષ્મણ થઈ જશે. તો આ strcpy નો યુઝ કર્યા પહેલા આ પ્રિન્ટએફ થી રામ અને લક્ષ્મણ પ્રિન્ટ થશે, પણ strcpy નો યુઝ કર્યા પછી પ્રિન્ટએફ માં નેમ 1 ની વેલ્યુ લક્ષ્મણ થશે અને નેમ 2 ની વેલ્યુ પણ લક્ષ્મણ થશે. લેટ્સ રન ઇટ. જોઈએ, રન કરીને ચેક કરીએ. સો યુ કેન સી ધ આઉટપુટ. હિયર યુ કેન સી. જુઓ, પહેલા નેમ 1 ની વેલ્યુ રામ હતી, નેમ 2 ની વેલ્યુ લક્ષ્મણ હતી. આફ્ટર strcpy નેમ 1 લક્ષ્મણ થઈ ગયું, નેમ 2 પણ લક્ષ્મણ થઈ ગયું. રાઈટ. તો strcpy થી કેટલો ફરક પડે છે એ આપણને ખ્યાલ આવી ગયો. હિયર યુ કેન સી ધ રિઝલ્ટ. અહીં તમારે એક પ્રિન્ટએફ આપવું હોય તો આપી શકાય. પ્રિન્ટએફ ડબલ કોટેશનમાં આફ્ટર યુઝ ઓફ strcpy. strcpy ના યુઝ પછીનું રિઝલ્ટ /n. આને રન કરીએ તો નેમ 1 રામ હતા, નેમ 2 લક્ષ્મણ હતા, પણ strcpy નો યુઝ કર્યા પછી નેમ 1 લક્ષ્મણ થઈ ગયા અને નેમ 2 પણ લક્ષ્મણ થઈ ગયા. So this is a very simple function strcpy. બીજા નંબરની સ્ટ્રિંગ પહેલા નંબરની સ્ટ્રિંગમાં કોપી થઈ જશે. આ થઈ સ્ટ્રિંગ કોપી ફંક્શન. હવે ત્રીજું ફંક્શન strcat, સ્ટ્રિંગ કોન્કેટનેશન, સ્ટ્રિંગની કમ્બાઇનેશન. એ કેવી રીતે વર્ક કરે છે? લેટ અસ સી. So next function is strcat. strcat. એની જે જનરલ સિન્ટેક્સ છે એ પણ સેમ strcpy ના જેવી જ છે. strcat. આમાં પણ કૌંસમાં બે સ્ટ્રિંગ પાસ કરવી પડશે. string 1, string 2. આની અંદર આપણે બે સ્ટ્રિંગ પાસ કરીશું, string 1 અને string 2. તો આની અંદર શું થશે? હિયર વોટ હેપન? અહીં string 2 જે છે, string 2 એ string 1 માં એડ થશે. string 1 ની વેલ્યુ સાથે એડ થશે, ઉમેરાશે. string 2 એ string 1 માં એડ થશે, એટલે કે કોન્કેટનેશન થશે, એટલે કે string 2 string 1 સાથે કમ્બાઈન થશે. ધારો કે string 1 રામ હોય અને string 2 લક્ષ્મણ હોય, તો આફ્ટર ધ એક્ઝિક્યુશન ઓફ ધીસ ફંક્શન string 1 ની વેલ્યુમાં string 2 ની વેલ્યુ એડ થઈ જશે. ધારો કે string 1 રામ હોય, string 2 લક્ષ્મણ હોય, તો string 1 ની વેલ્યુ કેટલી થઈ જશે? રામ લક્ષ્મણ. હા, string 1 ની વેલ્યુ થઈ જશે રામ લક્ષ્મણ. strcpy માં શું થાય છે? બીજા નંબરની સ્ટ્રિંગ પહેલા નંબરમાં કોપી થાય છે, એટલે રિપ્લેસ થાય છે. જ્યારે આમાં શું થાય છે? કમ્બાઈન થાય છે, કોન્કેટનેશન થાય છે. કોન્કેટનેશન મતલબ એડિશન થઈ જાય છે. એટલે જે રામ છે એમાં લક્ષ્મણ જોઈન થઈ જશે, આખી સ્ટ્રિંગ રામ લક્ષ્મણ થઈ જશે. સો ઇટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ફંક્શન strcat. એની જનરલ સિન્ટેક્સ strcpy જેવી છે, કામમાં થોડોક ફરક છે. પેલામાં રિપ્લેસમેન્ટ થાય છે, આમાં એડિશન થાય છે. So let's make one program for string concatenation also. Let's make one another program. Okay, આને હું save as કરી દઉં.
આ પ્રોગ્રામને સેવ એઝ કરી દઉં. હવે લખું strcat.c. પ્રોગ્રામ આ આગળનો પ્રોગ્રામ છે, એમાં કોઈ ખાસ આપણે ફરક નહીં કરીએ. અહીં પણ એક name1 બરાબર રામ લીધા, name2 બરાબર લક્ષ્મણ લીધા. printf માં name1 પ્રિન્ટ કર્યા, name2 ન પ્રિન્ટ કર્યા, તો રામ અને લક્ષ્મણ પ્રિન્ટ થઈને આવશે. હવે strcpy ની જગ્યાએ હું અહીં લખી દઉં strcat અને પછી એક મેસેજ લખું આફ્ટર ધ યુઝ ઓફ strcat. તો હવે name1 અને name2 ની વેલ્યુ કઈ આવશે બોલો તો? name1 name1 રામ લક્ષ્મણ અને name2 લક્ષ્મણ આવશે ખાલી. વેરી ગુડ. name1 જે છે એ રામ લક્ષ્મણ આવશે અને name2 ઓનલી લક્ષ્મણ આવશે. સો બહુ સિમ્પલ ફંક્શન છે strcat. સો હિયર યુ કેન સી બિફોર strcat name1 ની વેલ્યુ રામ હતી, name2 ની વેલ્યુ લક્ષ્મણ હતી. strcat નો યુઝ કર્યો તો હિયર લક્ષ્મણ રામ ની અંદર એડ થઈ ગયા, કમ્બાઈન થઈ ગયા. તો name1 ની વેલ્યુ રામ લક્ષ્મણ થઈ ગઈ અને name2 એ તો લક્ષ્મણ જે છે એ ચાલુ જ રહેશે. name2 માં કોઈ ફરક પડવાનો નથી. જે એડિશન થાય છે name1 માં થાય છે. તો રામ લક્ષ્મણ એ આખી સ્ટ્રિંગ બદલાઈ ગઈ. જે રામ હતી એની જગ્યાએ રામ લક્ષ્મણ થઈ ગઈ. તો સ્ટ્રિંગ નું કોન્કેટનેશન કરવું હોય તો યુ કેન યુઝ ધ strcat ફંક્શન. સો આ તમારું ફંક્શન થયું strcat. હવે છેલ્લું ફંક્શન જે છે એ છે strcmp. strcmp. હવે strcmp ની જે જનરલ સિન્ટેક્સ છે કેવી છે? ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરશે. strcmp ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરશે. strcmp આની અંદર પણ બે સ્ટ્રિંગ પાસ થશે, string1 string2. તો બે સ્ટ્રિંગ પાસ થશે આની અંદર અને એનું કમ્પેરિઝન થશે. બે સ્ટ્રિંગ નું કમ્પેરિઝન થશે. જો બંને સ્ટ્રિંગ સરખી હશે, ધારો કે string1 પણ રામ છે અને string2 પણ રામ છે, તો આ ઇન્ટીજર વેલ્યુમાં 0 જવાબ આવશે. જે વેલ્યુ રિટર્ન થશે એ 0 હશે. આ 0 ક્યારે હશે? જો બંને સ્ટ્રિંગ સરખી હશે તો. અને જો બંને સ્ટ્રિંગ સરખી નહીં હોય તો ઇન્ટીજર વેલ્યુ નન 0 આવશે. હવે આ નન 0 માં કોઈ પણ હોઈ શકે. નન 0 મતલબ 0 સિવાયની કોઈ પણ વેલ્યુ આવી શકે. એ પ્લસ બી આવી શકે, માઇનસ બી આવી શકે. કોઈ પણ ઇન્ટીજર વેલ્યુ રિટર્ન થશે જો બંને સ્ટ્રિંગ સરખી નહીં હોય તો. તો ક્યારે 0 રિટર્ન થશે? જ્યારે બંને સ્ટ્રિંગ સરખી હોય તો. બંને ધારો કે રામ છે, string1 પણ રામ છે, string2 પણ રામ છે, તો તમારો જવાબ 0 આવશે. ઇન્ટીજર વેલ્યુ 0 રિટર્ન થશે. એટલે બંને સ્ટ્રિંગ સિમિલર છે તો એનો મતલબ કે તમને 0 જવાબ મળશે. અને જો સ્ટ્રિંગ સરખી નહીં હોય તો જવાબ તમારો શામાં રિટર્ન થશે? નન 0 વેલ્યુ રિટર્ન થશે. હવે આ જે નન 0 વેલ્યુ છે ને એકચ્યુઅલી કેવી રીતે રિટર્ન થાય છે? આસ્કી વેલ્યુના આધારે. ધારો કે આ રામ છે અને આ રાજ છે, તો આ રામ અને રાજની આસ્કી વેલ્યુનો બાદબાકી થશે અને એ જવાબ જે આવશે એ આસ્કી વેલ્યુની બાદબાકી આ ઇન્ટીજરમાં આવશે. તો એ આસ્કી વેલ્યુના આધારે આ તમારી વેલ્યુ રિટર્ન થાય છે. સો આને જરાક ચેક કરી લઈએ એક વખત. પ્રોગ્રામ બનીશું એટલે વધારે ખ્યાલ આવશે આપણને. સો લેટ્સ મેક વન પ્રોગ્રામ ફોર ઇટ. નવો પ્રોગ્રામ બનાવીએ આપણે. strcat.c. આપણે આ કયું? strcmp. strcmp.c. સૌથી પહેલા હેડર ફાઇલ બીજી હેડર ફાઇલ unio.h stdio.h બંને એડ કરી દીધી આપણે.
એક ત્રીજી હેડર ફાઇલ string.h, કેમ કે સ્ટ્રિંગ હેન્ડલિંગ ફંક્શન જે છે they are available in a string.h. void main void. ધારો કે હું બે સ્ટ્રિંગ લઈ લઉં, કેરેક્ટર name1, આ ધારો કે લઈએ આપણે 50 ની સ્ટ્રિંગ લઈએ, name2 આ પણ 50 કેરેક્ટરની સ્ટ્રિંગ લઈએ, અને એક ઇન્ટીજર વેલ્યુ કમ્પેરિઝન માટે એક ધારો કે હું કોઈ વેલ્યુ લઈ લઉં, p નામની વેલ્યુ લઈ લઉં, કમ્પેરિઝન માટે p નામની વેલ્યુ લઈ લઉં, કોઈ પણ લઈ શકાય. ધારો કે આપણે જનરલી x યુઝ કરીએ, ચલો x નામનો વેરિયેબલ ઇન્ટીજર લીધેલો છે. હવે હું બે વેલ્યુ ઇનપુટ કરાવું, printf enter to string, enter to string, બે સ્ટ્રિંગ નાખો, /n scanf ડબલ કોટેશનમાં બે વખત %s, કેમ કે બે સ્ટ્રિંગ ઇનપુટ કરવાની છે, name1, name2. પહેલી વેલ્યુ તમે જે કંઈ પણ નાખશો, ધારો કે રામ નાખો છો તો રામ name1 માં આવશે, અને બીજું લક્ષ્મણ નાખો છો તો લક્ષ્મણ name2 માં આવશે. અહીં હું પ્રિન્ટઅપ પણ કરાવી દઉં, printf ડબલ કોટેશનમાં name1 is equal to %s /n, name2 is equal to %s /n, name1 અને name2. આને રન કરીને જરા ચેક કરી લઈએ. લેટ્સ રન ઇટ. એક એરર, क्या एरर આવી? void એરર ના સર, નહીં name1 ના આગળ મૂકવાનું ના આવે. સમા name1 એમ્પરસન લખ્યું સ્કેલેટ માં. હા, ના આવે ને, આપણી વાત થઈ સ્ટ્રિંગમાં કોઈ દિવસ એમ્પરસન ના આવે, સ્ટ્રિંગની અંદર એમ્પરસન સાઇન નહીં આવે. એક CLR SCR પણ મૂકી દઈએ, CLR SCR. ધારો કે એવું લખું, પહેલી સ્ટ્રિંગ રામ અને બીજી સ્ટ્રિંગ લક્ષ્મણ. તો જે name1 છે એની વેલ્યુ રામ થશે, name2 ની વેલ્યુ લક્ષ્મણ થશે. તમે જોઈ શકો name1 બરાબર રામ, name2 બરાબર લક્ષ્મણ. હવે અહીં હું ધારો કે યુઝ કરું strcmp, તો એક ઇન્ટીજર વેલ્યુમાં મારો જવાબ આવશે. ઇન્ટીજર x બરાબર, એટલે x તો ઓલરેડી લીધેલો જ છે, x બરાબર strcmp કૌંસમાં name1 name2, name1 name2. હવે અહીં તમે જુઓ તો x ની વેલ્યુ શું આવશે એ જોવાનું છે. x બરાબર %d, x. તો જો બંને સ્ટ્રિંગ સરખી હશે તો x ની વેલ્યુ 0 થશે, અને બંને સ્ટ્રિંગ સરખી નહીં હોય તો x ની વેલ્યુ નન 0 થશે. એ નન 0 વેલ્યુ ડિપેન્ડ કરશે ASCII વેલ્યુના આધારે. ધારો કે અહીં હું પહેલી સ્ટ્રિંગ રામ લઉં તો name1 ની વેલ્યુ રામ, હવે name2 પણ રામ લઉં તો યુ કેન સી x ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 0. તો એની વેલ્યુ કેવી આવી? 0. એકચ્યુઅલી આમાં શું થાય, r ની ASCII વેલ્યુમાંથી r ની ASCII વેલ્યુ બાદ થઈ, મતલબ પહેલી સ્ટ્રિંગનો જે r છે એ બીજી સ્ટ્રિંગના r માંથી બાદબાકી થશે, પછી a ની ASCII વેલ્યુમાંથી a ની ASCII વેલ્યુ બાદ થઈ, m ની ASCII વેલ્યુમાંથી m ની ASCII વેલ્યુ બાદ થઈ, આ બધાનો સરવાળો કર્યો, જવાબ આવ્યો 0. કેમ કે રામની જે બી ASCII વેલ્યુ હશે એ જ લક્ષ્મણ, અરે એ જ બીજા રામની ASCII વેલ્યુ હશે, તો 0 જવાબ આવશે. પણ ધારો કે તમે એક રામ લો અને બીજું રાજ લો, તો હવે નન 0 વેલ્યુ આવશે. કેટલો જવાબ આવ્યો? 3. તો 3 કેમ આવ્યો? તો r ની ASCII વેલ્યુમાંથી r ની ASCII વેલ્યુ બાદ કરી તો 0,
એની ASCII વેલ્યુમાંથી એની ASCII વેલ્યુ બાદ કરી તો 0, પણ એમ અને જે ની ASCII વેલ્યુની બાદબાકી કરતા જવાબ 3 મળશે. એમ અને જે, HIJKLM, બરાબર. એને ASCII વેલ્યુ બી તમે જોશો તો એમની વચ્ચે 3 નો ડિફરન્સ હશે. તો આ x નો જવાબ જે આવે છે એ કોના આધારે આવે છે? ASCII વેલ્યુની બાદબાકીના આધારે આવે છે. તમે ધારો કે પહેલી સ્ટ્રિંગ રામ લેશો, બીજી લક્ષ્મણ લેશો, તો પણ તમને નન ઝીરો વેલ્યુ મળશે. x નો જવાબ આવ્યો 6. તો આ 6 જવાબ આવ્યો એ ASCII વેલ્યુના કેલ્ક્યુલેશન થી આવશે. કહેવાનો મતલબ એ છે, બહુ ડીપમાં ના જવું હોય તો સિમ્પલ, કે જો સ્ટ્રિંગ સરખી હશે તો જે ઇન્ટીજર જવાબ આવે છે એ તમારો કેવો આવશે? 0 આવશે. અને જો સ્ટ્રિંગ સરખી નહીં હોય તો જવાબ નન 0 આવશે. અને આ જે નન 0 જવાબ આવે છે ASCII વેલ્યુના આધારે આવશે. અહીં હું લખી શકું કે ઇફ x is equal to 0, printf both string are same. અને else printf both string are different. તો બંને સ્ટ્રિંગ સરખી છે કે નહીં એવું મારે ચેક કરવું હોય if else થી, તો હું અહીં કરાવી શકું. હવે મારે ધારો કે આ printf x લખવાની જરૂર નથી. જો x ની વેલ્યુ 0 હશે તો બંને સ્ટ્રિંગ સરખી છે એવું આપણે કહી શકીએ. અને જો x ની વેલ્યુ 0 નહીં હોય તો else પાર્ટ એક્ઝિક્યુટ થશે, મતલબ બંને સ્ટ્રિંગ જુદી છે એવું પણ આપણે કહી શકીએ. તો હિયર બંને સ્ટ્રિંગ સરખી છે કે નહીં એ જો ચેક કરવું હોય તો strcmp થી તમે કરાવી શકો. આને રન કરું. ધારો કે પહેલી સ્ટ્રિંગ નાખું રામ, બીજી પણ નાખું રામ. જવાબ શું આવશે? both string are same કે both string are different? Both string are same. બંને તમે જોઈ શકો છો both string are same એવો જવાબ આવશે. અને ધારો કે તમે એક રામ લખ્યું, એક લક્ષ્મણ લખ્યું, તો જવાબ આવશે both string are different. both string are different. કેમ ડિફરન્ટ આવ્યું? કેમ કે પછી x ની વેલ્યુ નન 0 હશે. x ની વેલ્યુ 0 નહીં હોય, નન 0 વેલ્યુ આવશે. જ્યારે નન 0 વેલ્યુ આવશે તો બંને સ્ટ્રિંગ જુદી છે એવો જવાબ આવશે. આઈ થિંક આમાં આ બંને પ્રિન્ટ ના કરો તો પણ ચાલે. સીધો રન કરો. ધારો કે રામ, બીજી સ્ટ્રિંગ રામ, જવાબ આવશે બંને સ્ટ્રિંગ સરખી છે. પહેલી રામ, બીજી લક્ષ્મણ, જવાબ આવશે both string are different. તો બંને સ્ટ્રિંગનું કમ્પેરિઝન કરે છે. બંને સ્ટ્રિંગનું કમ્પેરિઝન સરખી છે કે નથી આવું જો કમ્પેરિઝન કરાવવું હોય તો કયું ફંક્શન યુઝ થશે? strcmp નામનું ફંક્શન યુઝ થશે. તો 4 ફંક્શનની આજે આપણે ચર્ચા કરી. strlen જે સ્ટ્રિંગની લેન્થ શોધી આપે છે. બીજું ફંક્શન આપણે યુઝ કર્યું cpy જે સ્ટ્રિંગની કોપી કરે છે. ત્રીજું strcat જે સ્ટ્રિંગનું કમ્બાઇનેશન કરે છે, કોન્કેટનેશન કરે છે. એન્ડ ધ લાસ્ટ ઇઝ strcmp જે સ્ટ્રિંગનું કમ્પેરિઝન કરે છે. સો ધીસ 4 functions are string handling functions that are in our syllabus. આ 4 ફંક્શન આપણા સિલેબસમાં છે. એવું નથી કે આ 4 જ છે. string.h માં ઘણા બધા ફંક્શન્સ છે, પણ એમાંના 4 આપણા સિલેબસમાં છે. તમે ગૂગલ કરી અને બીજા ફંક્શન્સ પણ યુઝ કરવા હોય તો કરી શકો, પણ આપણા સિલેબસ પૂરતા આ 4 ઇનફ છે. So these are the 4 functions. They are called string handling functions. So now I think we conclude our session today.